સૈયદવાડા ખાતે રહેતા યુવાનને ગત તારીખ 27/10/2014 રોજ સ્થાનિક માથાભારે યુવાનને સમાધાન માટે બોલાવી જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવનો ઘણો સમય વીતી ગયો હોવા છતાં માથાભારે ઇસમને પોલીસે ન પકડ્યા અને ન્યાય માટે યુવાન અને પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી। પોલીસ કમિશનરને સાર્વજનિક સેવા સમિતિ ટ્રસ્ટ હેઠળ અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સૈયદવાડા છોટુ એડ્રુસ પાસે રહેતા મુદસ્સર કાપડિયા નામના યુવાન સાથે અગાઉ સૈયદપુરા પસ્તાગિયા શેરીમાં રહેતા અશરફ નાગોરીનો ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવતમાં અશરફ નાગોરીએ તેને ગત તારીખ 27/10/2014 રોજ રાત્રિના સમયે હોડી બંગલા સ્કૂલ પાસે આવેલ નવાબ જાનીલ હોટલ પાસે આવી કહ્યું હતું કે મારી બેઠક જમીલ બાવાના ઘરે સમાધાન કરવા આવો, જેથી મુદસ્સર કાપડિયા તેના મિત્રો સાથે ત્યાં ગયો હતો અને સમાધાન કરે તે પહેલા જ અશરફ નાગોરી તેના ભાઈ આરિફ નાગોરી સહિતની ટોળકીએ મુદસ્સર કાપડિયા સહિતનાઓ પર હિંસક હુમલો કરતા મુદસ્સરને માથામાં ફટકો મારતા તેને 35 ટાંકા આવ્યા હતા। જ્યારે અશરફ નાગોરી સામે અનેક ગુનાઓ હોવા છતાં તેની ધરપકડ ન કરાતા આખરે ન્યાય માટે મુદસ્સર કાપડિયા પોલીસ કમિશનર કચેરીએ ગયો હતો અને ત્યાં રજૂઆત કરી અશરફ નાગોરી સામે આક્ષેપો કર્યા હતા। મુદસ્સર મોહમ્મદ મુદસ્સર શું થયું? મને રાત્રે 10 વાગે મળ્યું આપણે અહીંયા નવાબ પર હોડી બંગલા નવાબ પર કે તું અહીંયા આવી જજે હોડી બંગલા આપણે જમીર બાવાને અશરફ નાગોરીએ 10 વાગે મળ્યું તો મને જમીર બાવાને ત્યાં બોલાવ્યો કે મારી બેઠક પર આવી જાય 27 તારીખે રાત્રે। તો મેં કીધું કે હા ઠીક છે કે આવી જઈશું। પછી રાત્રે મને ટાઈમ મળ્યો તો કે 2:30 વાગે અમે લોકો ચાલ્યા ગયા, હું ને આવ્યો કામિલ, અમે લોકો 3 જણા ગયા। તો જમીર બાવા એ લોકો ઉપર ઉભેલા હતા, હું ડાયરેક્ટ સીડી પર ચડ્યો, ડાયરેક્ટ એ લોકો હુમલો કરી દીધો લોખંડનું સલીવણું, ડાયરેક્ટ હું પેશન્ટ પર તાંજ પડી ગયો ને એક જણ ત્યાંથી નાસી ગયો, મારા સાથે હતો એ નિશા ટલ્લીગર ને મારો ફ્રેન્ડ હતો કામિલ કરીને, એ લોકો ત્યાંથી મને લઈ ગયા। તમે સલિયો કોણે માર્યો? એ અશરફ નાગોરીએ। અમે અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં। સલિયો મારવાનું કારણ શું હતું? એ બકરા ઈદે બીજા દિવસે હું મારા ફ્રેન્ડને ત્યાં મળવા ગયો તો એના લીધે ધક્કમધક્કી થઈ, તો એનો એમ કીધું કે ભાઈ અહીંયા શું કરવા આવે છે, ધક્કમધક્કી થાય, ત્યાંથી પતાવત થઈ ગયો તો અમે લોકો ત્યાંથી નીકળી ગયા, બહુ બધા થઈ ગયા તો પતાવત માટે જ નીકળી ગયા અમે લોકો, પોલીસવાળા આવી। સાર્વજનિક સેવા સમિતિમાં એક લેખિત ફરિયાદ આવેલી હોવાથી અમે માનનીય પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર અમને રજૂ કરવાના છે। અમારા લેખિત ફરિયાદમાં મુદસ્સરભાઈને અશરફ નાગોરી, આરિફ નાગોરી તેમને જીવલેસ હુમલો કરીને તેના માથા ઉપર 35 ટાંકાના ઘા મારી દે। આઈપીસી જરા 307 લાગે છે, પોલીસમાં એફઆઈઆરમાં કોઈ ડગું મોગું કરી છે। એકચ્યુઅલી જો આ જરા બોડી જરા છોકરાએ બનાવી છે, અગર મારા કોઈ સામાન્ય વ્યક્તિ હોતે તો ત્યાં સ્પોટ પર એ ડેથ થઈ જતે। તે માટે અમે એક આવેદનપત્ર સાહેબને રજૂ કરે કે અશરફ નાગોરી મોસ્ટ વોન્ટેડ હજુ ભાગતો ફરે છે ને તેના લીધે હમણાં 2 ચોક બજાર બનાવો બની ગયા, મર્ડર આઈપીસી ધારા 302 ના મર્ડર તે હાજર થઈ ગયા છે। 3 જ દિવસમાં તે લોકો ધરપકડ કરી ચોક બજાર, આજે 19 દિવસથી થયા ને આમાં અમને કંઈ રહસ્ય સમજતું નથી। જો તો આટલા મોટા જો એ રિવોલ્વર કાયમ રાખે જ છે। હવે અમારા જે મુદસ્સરભાઈ જે ફરિયાદ આપવા આવે છે એનજીઓમાં, હવે એની જાનનો જોખમ છે, તેના ફેમિલીને બી જોખમ છે, અને ક્યારે બી એ માણસ ફાયરિંગથી ઉડી જઈ શકે છે, જેથી ના છૂટકે અમારે છેલ્લે એસીપી સાહેબને આ આવેદનપત્ર આપવું પડે છે। ત્યારે હવે આ પ્રકરણમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ન્યાયિક તપાસ કરી કસૂરવારો સામે કડક પગલાં લે તેવી હાલ તો તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।